સુરતની ભાવિશા દત્વાનીએ તેની પહેલી બુક આસપાસનું વિમોચન કર્યું છે। સુરત શહેરની ઓથર ભાવિશા દત્વાનીએ શનિવારે તેમની પહેલી બુક આસપાસનું વિમોચન કર્યું હતું। આ બુક થકી તેમણે જીવનમાં બનતા પ્રસંગોના શબ્દો થકી ભાવનાત્મક રીતે વાચકો સમક્ષ પીરસાય છે। બુક વિશેની માહિતી આપતા ભાવલાએ જણાવ્યું હતું કે બુકમાં 23 જેટલી અલગ અલગ ટૂંકી પણ રસપ્રદ વાર્તાઓ તેમણે મઠાવી છે, જે તેમના પોતાના જીવનમાં બનેલા અને સ્વયં અનુભવેલા કિસ્સાઓને આધારે લખી છે। આ બુકની ભાષા શૈલી પણ એટલી સરળ છે કે વાચકોને તેમાં જરૂરથી રસ પડશે। મૂળ આર્કિટેક્ટના વ્યવસાય સાથે સંકળાયેલ ભાવિશાને પહેલેથી જ કલા પ્રત્યે અનેરું આકર્ષણ હતું। તેઓ પ્રોફેશનલ પેઇન્ટિંગ પણ કરી ચૂક્યા છે। તેમના ગુરુ એવા જગદીપ સ્માર્ટ તેમને સલાહ આપી હતી કે જીવનના અભિગમો તમે શબ્દો થકી પણ રજૂ કરી શકો છો। આ સલાહને માનીને તેમણે લખવાનું શરૂ કર્યું હતું અને ત્યારબાદ આસપાસ લખાય અને પૂર્ણ થયા બાદ વાચકો સમક્ષ ભાવનાત્મક વાર્તાઓ સંગ્રહ પ્રસ્તુત કરવાનો ઉમદા પ્રયત્ન કર્યો છે અને ભવિષ્યમાં પણ બીજે પુસ્તક લખવાની તૈયારીઓ બતાવી છે। હું ભાવિશા ભરત અને આસપાસ નામની આ બુક મેં લખી છે। એના વિશે હું થોડીક વાત કરીશ। તો આજથી 20 વર્ષ પહેલાં મેં આ વાર્તાનું લખવાનું શરૂ કરી દીધું હતું। એને હું વાર્તા પણ નહીં કહીશ, પણ મારી આજુબાજુના કિસ્સાઓ જે મેં અનુભવ્યા અને એની સંવેદનાઓ, એમાં જે પાત્રો છે એને મેં ડીપલી ઓબ્ઝર્વ કર્યા અને એના જે વિચારો છે એને મેં એમની દૃષ્ટિકોણથી લખવાની કોશિશ કરી છે। આ બુકના વિષયમાં બીજું એક વસ્તુ ખાસ છે, જે કોઈ એક ઉંમરની વ્યક્તિ નથી, પણ કદાચ મેં જેટલા પણ કોઈ બી ઉંમરના હોય, કોઈ વૃદ્ધ છે, કોઈ યંગ છોકરી છે કે કોઈ બાળક વગરનું છે કે કોઈક એટલે એક તાળાની પણ વાત લખી છે। એટલે મેં દરેકની સંવેદનાઓને પરખવાની કોશિશ કરી છે અને મારા એ જે અનુભવ રહ્યા અને એ મેં જોયું દ્રષ્ટા તરીકે, એ મેં લખવાની પ્રામાણિકતાથી કોશિશ કરી છે। આ બુક લખવાનો વિચાર આપણને ક્યાંથી આવ્યો? હું ચિત્રકામ શીખવા જતી હતી મારા ગુરુ જગદીપભાઈ સ્માર્ટ પાસે। એમણે મને કીધું કે તું ચિત્રોની સાથે સાથે તારી સંવેદનાઓને શબ્દો દ્વારા બી પ્રગટ કરી શકે છે। એટલે પછી મેં લખવાનું શરૂ કર્યું અને ત્યારે હું ફક્ત મારા મનની વૃત્તિઓ લખતી હતી। પછી મને ધીરે ધીરે ઓબ્ઝર્વેશન વધવા લાગ્યું। મેં થોડું વાંચન પણ વધાર્યું મારું એ સમયે અને ઘણી સ્ટોરી બુકો પણ વાંચી। તો ક્યાંક ને ક્યાંકથી એ પ્રેરણા હું લેતી ગઈ અને ત્યારે મેં લખીને આ બધું સંઘરી રાખ્યું। વચગાળામાં ઘણો સમય હું મારા જીવનમાં વ્યસ્ત થઈ, ગૃહિણી તરીકે, એક મા તરીકે। હવે મને એ સમય એને ફરીથી ઉથલાવવાનો મળ્યો અને હવે મેં ફરીથી એને મઠારીને લખવાનો નિર્ણય કર્યો અને આજે હું એ કમ્પ્લીટ કરીને તમારી સામે છું।